જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમારા સાથે શેર કરીશ સેવ ભાજીની રેસીપી। તો અત્યાર સુધી તમે રેગ્યુલર પાઉંભાજી તો ઘણીવાર ખાધી હશે, પણ એક અલગ અને યુનિક ચટાકેદાર ટેસ્ટ સાથે આ સેવ ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આને બનાવવાની રીત પણ એકદમ સરળ છે। તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો, રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સેવ ભાજીની રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં એક પ્રેશર કુકરમાં આપણે 2 નંગ બટેકા અને એક નાનું ફ્લાવર ઉમેરીશું। તો અહીંયા મેં બટેકા અને ફ્લાવરને સાફ કરીને પછી ધોઈને ઉમેર્યા છે। ત્યારબાદ તેમાં આપણે 1 થી 1.5 કપ પાણી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરીને મિક્સ કરીશું। તો અહીંયા ઘણા બધા લોકો એક જ સાથે બધા વેજીટેબલ ઉમેરતા હોય છે, પણ અત્યારે ખાલી આપણે 2 જ વસ્તુ ઉમેરીને આપણે તેને 2 થી 3 વિસલ કરી દઈશું। અને અહીંયા હળદર ઉમેરવાથી વેજીટેબલ છે તે ભાજીમાં જલ્દીથી મિક્સ પણ થઈ જાય છે। ત્યારબાદ અહીંયા 2 થી 3 વિસલ કર્યા પછી આપણા વેજીટેબલ છે તે સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે મેશરની મદદથી તેને મેશ કરી લઈશું। તો હવે આપણે સેવભાજી બનાવવા માટે ગેસ ઉપર આ રીતે મારી પાસે લોખંડનો તવો છે તે મૂકીશું। તો બહાર જે પાઉંભાજીવાળા બનાવે છે તેમની પાસે પણ આ રીતનો જ તવાનો ઉપયોગ કરતા હોય છે, પણ જો તમારા પાસે આ રીતનો તવો ન હોય તો તમે ઘરમાં રહેલ કોઈપણ કઢાઈનો ઉપયોગ કરી શકો છો। તો હવે ગેસ ઓન કરીને આપણે તેમાં તેલ ઉમેરીશું। તો ભાજીમાં તેલ થોડું વધારે હોય છે, તો લગભગ અહીંયા મેં 5 થી 7 મોટી ચમચી તેલનો ઉપયોગ કર્યો છે। તેલ ગરમ થાય એટલે તેમાં મીડિયમ 2 નંગ સમારેલી એકદમ ઝીણી ડુંગળી ઉમેરીશું અને તેને 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું। અહીંયા ડુંગળીને એકદમ ગોલ્ડન નથી થવા દેવાની। ત્યારબાદ તેમાં 1 નંગ મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું અને તેને પણ આપણે 2 થી 3 મિનિટ સાંતળી લઈશું। અને હવે તે જ રીતે આપણે 1/4 કપ ઝીણું સમારેલું કોબીજ ઉમેરી મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી લઈશું। તો અહીંયા તીખાશ તમને જેવી ભાવે તે રીતે તમે ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં 1 નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું અને તેને મિક્સ કરીને બરાબર સાંતળી લઈશું। ત્યારબાદ અહીંયા 2 કપ મેશ કરેલા વેજીટેબલની ગ્રેવી ઉમેરીશું। ત્યારબાદ હવે તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને આ રીતે મેશરની મદદથી તેને મેશ કરતા જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ છે એકદમ સરસ મેશ થઈ ગયા છે। ત્યારબાદ હવે આપણે તેમાં બાકીના મસાલા કરી લઈશું। તો આ રીતે પહેલાં આપણે 1 ટેબલસ્પૂન તેલ મૂકીશું। ત્યારબાદ તેમાં કલર અને તીખાશ માટે 1.5 ટેબલસ્પૂન કાશ્મીરી અને 1.5 ટેબલસ્પૂન તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું। અહીંયા તમે તીખાશનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર। ત્યારબાદ ભાજીનો સ્વાદ વધારવા તેમાં 2 ટેબલસ્પૂન પાઉંભાજીનો મસાલો, જેનાથી આપણી ભાજી છે તે એકદમ સ્વાદિષ્ટ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। ત્યારબાદ 1/4 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ભાજીનો ટેસ્ટ આપણે રેગ્યુલર ભાજી બનાવતા હોય છે તેનાથી આ ભાજીનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને સ્મોકી હોય છે, કારણ કે આપણે આમાં થોડી સેવ ઉમેરીશું એટલે ખાવામાં એકદમ ચટાકેદાર તૈયાર થશે। તમે જો એકવાર આ સેવભાજી ટેસ્ટ ન કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ સરસ આ સેવભાજીનો ટેસ્ટ આવે છે। તમે રેગ્યુલર પાઉંભાજીને પણ ભૂલી જશો। જેને આ ટેસ્ટ નડિયાદમાં કર્યો હશે એ બધાને પણ આ સેવભાજીનો સ્વાદ ખબર હશે કે ખાવામાં કેટલી ચટાકેદાર લાગે છે। ત્યારબાદ હવે તેમાં આપણે 2 ટેબલસ્પૂન પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું। હવે ભાજીને થોડી વધારે ચટાકેદાર બનાવવા માટે તેમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું। ત્યારબાદ હવે તેમાં આપણે અડધો કપ રતલામી સેવ ઉમેરીશું અને ભાજીમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણી સેવ ભાજીની સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે ઉપરથી ઝીણા સમારેલા કોથમીરના પાન ઉમેરીશું। તો અહીંયા આપણી તૈયાર છે એકદમ ચટાકેદાર સ્વાદિષ્ટ આપણી સેવ ભાજી। ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય।
તો હવે એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી ગરમા ગરમ આપણે સેવભાજીને સર્વિંગ પ્લેટમાં પાઉં સાથે સર્વ કરીશું અને ઉપરથી થોડું બટર અને કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું. તો છે ને એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર સેવભાજી કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો એકવાર ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો. તમે રેગ્યુલર પાઉંભાજી ખાઈને કંટાળ્યા હોય તો ઘરમાં બધાને આ નવી સેવભાજીની રેસિપી બનાવીને જરૂરથી સર્વ કરજો. ખરેખર આ સેવભાજી ખાવામાં એટલી ટેસ્ટી હોય છે કે ઘરના બધા સૌ કોઈ ખાતા રહી જશે. તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી આ સેવભાજીની રેસિપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી આ રેસિપીને શેર કરજો અને કોમેન્ટમાં તમને આજની આ રેસિપી કેવી લાગી ચોક્કસથી જણાવજો. સાથે જ આપણી રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ બટનને ડબલ પ્રેસ કરજો, જેથી નવા રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.